બે બધા જ સારા છે ગાઈઝ. આ લોકો જો અત્યારે આવી ગયા છે સવારમાં 4:30 વાગ્યામાં. અત્યારે હું ને જીજુ બે લેવા ગયા હતા અને જીજુ તો આવીને સીધા સુઈ ગયા. એ તો ઊંઘમાં જ આવ્યા હતા ને ઊંઘમાં જ પાછા આવી ગયા. ગાડી કેમ પહોંચી કઈ ખબર ન પડી કરે. ગાડીનું ટીનું જો ફૂલ ઊંઘમાં છો ગાઈઝ. એ તો ગાડીમાં આવીને બેઠી હતી ને તો એ તે વાય જોલા ખાતી બે વાર પડવાની હતી. જોયું ફાઇનલી આવી ગયા છે અને આ જો મોટું ટાંકીને હુઈ ગઈ લાઈટ મોઢે પડે ને એટલે. તો કાંઈ નહીં, હાલો હવે આપણે સવારે મળશું પાછા આ લોકોની હારે. હવે સવારે જ નહીં, સાંજે મળશું. સવારે તો હું વયો જાય ઓફિસે, આ લોકો સૂતા હશે ત્યાં. તો કાંઈ નહીં, જો આ ને કાંઈ નહીં, હાલો કાંઈ નહીં, ચાલો મળીએ કાલે રાતે. ગાઈસ અત્યારે જો અમે રીનુને ચેલેન્જ કરી. હા હા એલા હા થાય આ નહીં ટીનું. મેં આને ચેલેન્જ કર્યો ખોટો ખોટો. મેં કીધું કે અમારા આઈફોનમાં છે ને લાઇટ આમ ડીમ ફૂલ થાય, અમારે નાઇટ લેમ્પનો ઓપ્શન આપે એમ. તો રીનો કઈ કઈ અમારે એવું થાય કે સેમસંગમાં એને મને એમાં કરીને બતાવ્યું ને એમાંય થાય છે હકીકતમાં. આની અરે તો ચેલેન્જ કરાય એવું નથી. અને 5 લેવલ આપે પાછા. ફેલ કરી દીધા આપણને. આપણે તો વધારે આવે એટલા જ આવે આપણે. ની ચાલો ગાઈસ હવે સુઈ જઈએ અને સવારે પાછા ઉઠવાનું છે. આઈફોન જે દીનો પેદા થયો તે દૂરનું એમાં આવે છે. ના ભાઈ ના, આ જો આઈફોન ની ઓલી કરે છે કે કોપી કરી છે. હવે એની પાસે આઈફોન આવી જાય એ આપણી લાઈનમાં આવી જાય તમ તારે. કઈ નહીં, હાલો મળીએ સવારે. વિડીયો તો ગાઈસ આ જો બે આવી ગઈ હતી ને આજે જો આલુ પરોઠા કરી નાખ્યા છે મેં. જો આજે જમવા બેઠા છે આ લોકો. મેં રાતે કીધું તું કે આ લોકો ઓલું શું કહેવાય વઘારેલા ભાત બનાવશે એમ. આજે આવી છે તો કેમ કે મને વઘારેલા ભાત બહુ ભાવે એમ. સરપ્રાઈઝ આપશે. પીઝા તો તમે જમવાનું બનાવ્યું, મેં બનાવ્યું. તો મને શું ખબર, હું તો રાતનો કઈ ગયો હતો. મારી ઉપર નાખે છે હવે સીધું. આ શું છે? હા મઠો ને બઠો ને આવી ગયું છે. મઠો લ્યો હું બતાવવા ગયો ત્યાં બંધ કરી દીધું. તો કાંઈ નહીં, હાલો હવે આ લોકો ફાઇનલ આવી ગયા છે અને આલુ પરોઠા આજે બનાવી નાખ્યા છે. અને હું અત્યારે મંદિરે જઈને આવી ગયો અને જેઠાલાલ ચાલુ છે અહીંયા. કાંઈ નહીં, હવે જમી કરવીને પછી મળીએ આપણે પાછા થોડી વારમાં. તો ગાઈઝ ફાઇનલી આપણે જમી લીધું છે આજે આલુ પરોઠા. ઘણા ટાઈમ પછી, ઘણા મહિના પછી આજે ફાઇનલી ઘરનું ખાવાનું મળ્યું છે આપણને. રીનુબેન કેમ કે ફાઇનલી આવી ગયા છે ઘરે. અને જો જીજુ અહીંયા ડાહોળી મારવા આવ્યા. હું વખાણ કરે છે ને એમાં સાંભળવા હાટું જરિયા એ કે આ હું વખાણ કરે છે એમ સાંભળવા આવ્યા છે. અને ખોટું બોલે છે. હજી હું બોલ્યો જ નથી. હું એડવાન્સમાં કહી દઉં છું કે જવાનું નથી. તો તમને ખોટું છે. તો ગાઈઝ આપણે અત્યારે જવાનું છે હમણાં થોડી વારમાં મૂવી જોવા માટે. ફાઇનલી હવે નથી બોલ્યા. તો ગાઈઝ ફાઇનલી આજે મૂવી જોવાનો પ્લાન બની ગયો છે. અહીંથી આમાં વાટા મારે છું, બોલો નહીં બધું એટલે. તો આજે ફાઇનલી આપણે મૂવી જોવા જવાનો પ્લાન બની ગયો છે કેમ કે રીનું ટીનું બધા આવી ગયા છે ઘરે ફાઇનલી. એટલા માટે આજે કંઈક ગુજરાતી મૂવી છે એ જોવા જવાનું છે આપણે. તો હમણાં આપણે જાહું નીકળીએ એટલે મળીએ પાછા. અમે 4 છીએ અને બીજું કોણ છે આપણને નથી ખબર કેમ કે હું ઓફિસેથી આવ્યો પછી મને હમણાં કીધું મૂવી જોવા જવાનું છે એમ. એટલે હવે આપણે જ્યારે નીકળશું ત્યારે મળશું. અને ફાઇનલી હું એમ કહેતો હતો આજે ઘરનું ખાવાનું મળી ગયું ઘણા ટાઈમ પછી. મજા આવી ગઈ આજે કેમ કે દરરોજ બહારનું ખાઈને હવે તો કંટાળી ગયા હતા. હું ખાવું ની કંઈ ખબર નહોતી પડતી. અને આજે ફાઇનલી રીનુબેને આલુ પરોઠા બનાવી નાખ્યા હતા અને ઘરનું ખાવાનું મળી ગયું છે તો મજા આવી ગઈ. તો કાંઈ નહીં, હમણાં મળીએ આપણે નીકળીએ ત્યારે. હવે મળીએ. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સ્ક્રીન ઉપર આપણી જોરદાર દર વખતેની જેમ જે સ્ક્રીન આપણે હોય છે એ જ તે 7 નંબર 8 નંબર. અને આ બંધ જ છે દર વખતે. કાંઈ નહીં, ચાલો
મળીએ અંદર જઈને પછી સીધા. તો ગાઈસ જો કેમ બાકી શેઠાઈ જોવો આમ બધા અલગ અલગ. એ તમે ઓલા સોફે બેહો એકલા, અહીંયા બધા એકલા એકલા બેઠા છે. પર્સનલ હાલો હું એકલો વયો જ બ્લોગ બનાવવા. આ જો અહીંયા આપણે એકલા અહીંયા બેહીએ ને આ બધા જો એટલે ભેગા મળીને રેવાય. આમ એકલા એકલા ન રેવાય, એકલ ઉડાવ. આ જો તો કઈ નહીં. એ આપણે કઈ 8 નંબરની સ્ક્રીન છે ને, આ જ સ્ક્રીન છે જો આપણી. એ પિયુષભાઈ આ તો જો વૈયા ગયા ગપ ગપ કરતા. પિયુષભાઈ નહીં આવ્યા છે, અંદર વૈયા ગયા છે. અને મૂવી 10 વાગે ચાલુ થવાનું હતું, થઈ ગયું છે ચાલુ. એ મૂવી 10 વાગ્યાનો ટાઈમ છે ને, તો ફાઇનલી ચાલુ થઈ ગયું તો હું હાલો હવે અંદર જઈએ, મળીએ આપણે કયું મૂવી છે, શું છે, કેવું છે બધું આપણે જોઈએ. હવે કેમ આમાં કઈ ગયો હવે તું આવતો નહીં ભાઈ હારે કોઈ દિવસ એવો બાલાવામાં બોલો હું બોલતા હતા. ટાઈમ કોઈ દે આવતો નથી એટલે આજ પછીની ટિકિટ લેવામાં નહીં આવે અને બતાવજો આ વિડીયો. બતાવો વ્લોગમાં થંબનેલ પહેલા આગળ આ રાખું બસ, પછી કાંઈ નહીં. હાલો ગાઈઝ મળીએ હમણાં થોડી વારમાં. તો ગાઈઝ ટીનુને જો ફોટોગ્રાફર બનાવી દીધી છે આપણે. તો અહીંયા એ પરબારી હમણાં બેઠી હતી ને, અહીંયા આરામથી શેઠાઈ કરતી હતી બેઠી અને એને ફોટોગ્રાફર બનાવી દીધી છે ભાઈ. ઓલા બેનું એ બધાએ ભેગા મળીને. તને કેવું લાગ્યું મૂવી જોવા આવીને ફોટોગ્રાફર બનીને? તને કેવું ફીલ થયું? એનો ઈરાદો નતો ને, એને ફોટોગ્રાફર બનાવી દીધી બધાએ મળીને. આ જો આપણી ફોટોગ્રાફર છે, હમણાં મારાય પાડવાના, ત્યારે જો ટેટાઈ કરી તો વારો છે તારો. કાંઈ નહીં હાલો મળીએ આપણે થોડી વાર. જો અંદર જઈને માણસ પાછા આવ્યા બહાર. તમે આમ અહીંયા નજરે ન ફેરવી સીધા અંદર વહી ગયા ઉતાવળે. બેહો જો આવ્યા છો ફાઇનલી, બહાર આવ્યા છે. ફોન કર્યો ને ત્યારે, બાકી એમની કઈ નજર બજર તો હતી નહીં, કઈ જોયું નહોતું. અને હજી બાલામાં આવવાના છીએ, આવ્યા નથી, એની રાહ જોઈએ છીએ. પછી અંદર જવાનું છે આપણે. તો મળીએ હમણાં. બાલાઓમાં આવી ગયા છે આપણે ફાઇનલી મૂવી જો. તમારે શું કહેવાનું હતું એ તો કહી દો હવે. વિડીયો બતાવી છે ખાલી. તમારો એક વિડીયો બની ગયો છે, તમને બતાવવાનો છે તમારા માટે સ્પેશિયલ થયું નહીં. તમારે ધ્યાન રાખવાનું છે હવેથી મૂવીમાં આવો ને ત્યારે જોવા. હું કયો વિડીયો? ઓલા બીજા વિડીયો તો કઈ વાગલા તો નહીં. કયા એમ કઈ આપણો નથી. તો ગાઈસ અડધું મૂવી પતી ગયું છે, હવે અડધું પતાવવાનું છે. ના ભાઈ આવી ગયા છે અડધામાં. મળી જાવ કેવું છે પહેલે. इश्क में आशिक कर जाए तो रोमियो मर जाए बनकर वापस मत आना. એ લે આ હજી જીવે પાર્ટ 2 આવશે. કોઈ જોવા નહીં જાય. નો મજા આવી ને, આપણે એકલા આવશું. આપણે એકલા जब तक उनका सामान बैठ कर उनको बढ़िया नहीं देते હું બાકી ઈ જ જોવાનું હતું. तब तो कौन हो तुम કેમ લાગ્યું? તો ફાઇનલી પતી ગયું છે. તો ગાઈસ જો અત્યારે મૂવી પતી ગયું છે, 1:15 થઈ છે
અને હવે અમે જઈએ છીએ રેલવે સ્ટેશને કોફી પીવા માટે અત્યારે. આ જો આગળ એક ગાડી જાય છે, વાહે 2 ગાડી આવે છે, અને હવે અત્યારે અમે અહીંથી કતારગામથી છેક રેલવે સ્ટેશન કોફી પીવા માટે સ્પેશિયલ 1 વાગે જઈએ છીએ. તમે વિચાર કરો, આવું તો અમારું ઓલી છે આડોળાય. તો કાંઈ નહીં, હાલો હવે મળીએ સીધા રેલવે સ્ટેશને જઈને પછી મળીએ. ગાઈસ તમે વિચાર કરો, વિચાર એ આપણે કરવાનો. આપણે ઈ વિચારે ને કે આ હરીને અડધી રાતે મૂકે એવું. તો આપણી ફરમાઈશ ઉપર જઈએ છીએ. ખોડિયાર વાળાને કે અમૂલની થેલી હોય તો બનાવી દે ને આ કોફી જરાક. હા, તો કાંઈ નહીં, હાલો મળીએ હમણાં થોડી વારમાં પાછા. બાલે અરે વાત તો હશે ખ્યાલ મળી. અને હા, મૂવી હતું 1 નંબરનું બેકાર. હાવ એટલે હાવ મૂવીમાં કાંઈ એટલે કાંઈ મૂવીમાં કાંઈ એટલે કાંઈ લેવા નથી, હાવ કાંઈ નહીં. હા, શાહિદ કપૂરની એક્ટિંગ મસ્ત છે, એમાં ના નહીં, પણ મૂવીમાં કઈ લોજિક જ નહોતું. હું બતાવવા માંગે લવ સ્ટોરી કે હું કાંઈ જ ભેગું નહોતું થતું. બાકી કોમેડી સારી કરી, એમ કોમેડીમાં મજા આવી થોડી થોડી. અને બાકી હીરો ગમ્યો એટલે જોયું. હા, ચપટી હારી વગર તો છરા લઈને હારો ઓલા ફરતો અસ્ત્રા હારા ઉડાડતો હતો. એ અસ્ત્રા ઉડાડતો ને એમાં મજા આવી થોડીક, બાકી તો કાંઈ મૂવીમાં લેવાનું નહોતું. એની ફૂલ મોજ હતી, નાને પાટેકરની તો ફૂલ મોજ ભાઈ. જીવ તો નીકળે છે એટલે એ ઉપાધિ છે. એની મજા આવી. હા, એટલે ટેન્શન લાગે. એમાં તૃપ્તિ ડિમરી ઈ પ્રેમમાં નહોતી પડી, ઈ ફૂલ વિલનના કેરેક્ટરમાં હતી ને હીરો હતો ઈ લવ સ્ટોરીમાં પડી ગયો હતો. એમાં આખું પિક્ચરની અડબડ થઈ ગઈ આખું. તો કાંઈ નહીં, હાલો હવે મળીએ સીધા રેલવે સ્ટેશને પહોંચીને પછી મળીએ. ગાઈઝ ફાઇનલી આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા. જો અહીંયા સુરત અને આ બધા જો અહીંયા ઊભા છે. જો અહીંયા છે, અત્યારે અહીંયા ચા પીવા આવી ગયા છીએ. આપણે ચાય ઓર્ડર કરી દીધો છે, હમણાં આવી જશે. આવે એટલે મળીએ આપણે પાછા થોડી વારમાં. કોફો જો આવી ગયો છે આપણો, અને બધાની ચા આવી ગઈ છે અહીંયા. બધા બાકાજી બોલાવી દીધી છે. ફોકસ કેમ નથી થતું? તો કાંઈ નહીં, ચાલો કોફી બોફી આવી ગઈ છે. હવે ઘરે જઈને પછી સીધા મળશું આપણે. મળીએ બોલે એકલો ઘરે જઈને મળીએ હવે તો. એમ ઓટે બધા ચા પીવામાં મશગૂર છે. તો ગાઈઝ કોફી બોફી પીને પાછા નીકળી ગયા. જોયું, આવું 5 મિનિટના કામ માટે અમે છેક ત્યાંથી અહીંયા રેલવે સ્ટેશને આવ્યા. હવે જો અહીંયા ઊભા છીએ. એકવાર મને આ જ જગ્યા અહીંયા પોલીસવાળાએ પકડ્યો હતો સુરતમાં પહેલી જ વાર, અને એ પછી હજી સુધીમાં હવે નથી પકડ્યો કોઈ દિવસ. આપણી પાસે કાગળિયા હોય જ, એટલે ત્યારે તો નહોતા આપણી પાસે, એટલે થોડોક મામલો થઈ ગયો હતો. બધું સાફસૂફ થઈ ગયું હતું ત્યારે આ ભાઈના લીધે. તો કાંઈ નહીં, હાલો હમણાં મળીએ હવે ઘરે જઈને પછી. તો ગાઈઝ ફાઇનલી બધું પતાવીને અત્યારે પહોંચી ગયા છીએ હવે ઘરે. મૂવી જોઈ આવ્યા અને ચા બા પી આવ્યા હતા રેલવે સ્ટેશને, અને અત્યારે આવી ગયા છીએ ઘરે. અને હવે સૂઈ જવાનું છે. અને અત્યારે વાગી ગયા છે 2 વાગી ગયા. 1 વાગે તો મૂવી પત્યું હતું, પછી આ બધું ગયા ને આવ્યા, કલાક એમાં વહી ગઈ, એટલે અત્યારે 2 વાગી ગયા છે. અને સૂઈ જવાનું છે ને સવારે આપણે ઓફિસે જવાનું છે પાછું. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ.